जय माताजी मित्रों, अमरा नवा ब्लॉग में तुम्हारू स्वागत है। तो आज तो अमे घरे बेसीने कंटाळ्या एटले निकळी गया फरवा। तमे जो आगळ जाय छे लालूभाई ना, आज हूँ जाऊँ छूँ आ वडील आगळ आगळ जाय छे एनी पाछळ हूँ जोईश। खबर नहीं कई लई जाय छे पण एनी पाछळ निकळी गयो छुं। तो देखते हैं कहाँ ले जाते हैं वडील। कुछ अच्छा दिखाओ ऐसा लगता है। तो आई बोंडा आवे छे એટલે તમે देखो। મકાઈની રક્ષણ માટે તાર બાંધેલા છે અને આ ઘઉં ને બધું પાકી રહ્યું છે। तो मित्रों मकाई लईने पाछा वળી ગયા છે। તમે જુઓ લાલુભાઈ અહીં સામા ઘરથી મકાઈ લઈ આવ્યા છે। લાલુભાઈ પોટલો અદર કરે છે। દેખો આ સોનિત ડામોરનું ડાલું છે, વર્ધી માટે મળી જશે। કોમેન્ટમાં નંબર છે, તમે લઈ લેજો। આ ડાલું ધીમું તો જાય જ નહીં, પાછું ફાટી જાય એમ જાય। આ કાકાલાલાનું બળદ તમે જુઓ, બળદ જેવા જ છે આ લાલુભાઈ। શું થયું આજે? तो जो आ लालूभाई दुकान, आ लालूभाई घर, नानो गल्लो खोल दीधो। तो मित्रों जो बाइक निकल कंडीशन सारी है અને વેચવાની છે। તમારે લેવી હોય તો देखो टायर बायर બધું મજબૂત છે। લેવી હોય તો કોલ કરજો। આ એની રીંગ કેવી છે, મજબૂત છે। ગાડીનો નંબર પ્લેટ છે, તમે જો કન્ડિશન સારી છે। આ ગાડીના માલિક છે। ગાડીની કન્ડિશન સારી છે, વેચવાની છે। કોમેન્ટમાં જ રાખીજો। મકાઈ લઈ આવ્યા છે ખાવા માટે, રોટલી તો ખાવી પડે। લાલુભાઈ એને સૂક્યો છે, પછી સાંજના બ્લોકમાં આપણે ગંટીએ જઈશું દળાવવા માટે। આ મકાઈ તો જેવો સોના જેવી છે। મકાઈ લેવી હોય તો પણ કોન્ટેક્ટ થઈ જશે, ફોન કરજો ખાલી। मकाई जो खाली सस्ती ने सारी जोरदार। चलो जय माताजी मित्रों, મળીશું આગલા બ્લોગમાં।